आफ्टरनून जय श्री कृष्ण महादेव हर केम छे आई होप सो બધા મજામાં છો જો ભાઈ આપણી મોર્નિંગ ક્યાંની સ્ટાર્ટ થઈ ગઈ છે અને અત્યારે આપણે લંચનો ટાઈમ થઈ ગયો છે તો લંચ માટે બેસી ગયા છે અને આપણે સાથે છે ક્રિશાબેન હાય ક્રિશુ હાય કદે હાય ક્રિશુ 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 ક્રિશુને પૂરેપૂરા જમવામાં ध्यान છે બીકોઝ સવારનું એને કંઈ ખાતું નથી એટલા માટે લંચમાં છે ભીંડા બટેટાનું શાક આપણે મગ રસાવાળા થોડાક લીધા છે કારણ કે હમણાં મને મગ જરાય ભાવતા નથી રોટલી છે હળદર છે બે બનાના છે અને રાઈસ છે તો ચાલો બધી જમવા અહીંયા ભાઈ બહેનની ફૂલ મસ્તી હાલે છે જો 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 ભાઈ જો 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 ભાઈ નક્ષભાઈને સ્કૂલમાંથી બેન્ટેન આપ્યું છે તો ભાઈ અહીંયા ચિપકાવી દીધું છે શું છે તોફાની બે કેવું બે રમે પણ ક્રિશા વચ્ચે વચ્ચે આવવું કેમ છો ફ્રેન્ડ્સ તો જો ભાઈ નાઇટનો ટાઈમ થઈ ગયો છે ને આમ જો ભાઈ ક્રિશાબેને વાળની કંઈક ખેંચીને આવી કે કાલે કનાઈ ગઈ છે અને જો આજે છે ઓરો અને રોટલા અને ખીચડી તો જો ભાઈ માંડ પથારો કરીને બેઠી છો કાંદા ટમેટા ને અહીંયા જો નક્ષભાઈ ને ક્રિશાબેન જો ભાઈ અહીંયા માંડ કામ કરીને બેઠી છું અને અહીંયા જો ભાઈ ક્યાં ગયું મારું લસણ ભૂલવાયું ક્યાંક હતું જ ખરા હા જો મળ્યું લસણ ક્યાંની ભોલે બેઠી તો છું પણ હવે મને ઊભું થવાનો એવો કંટાળો આવે છે એમ થાય કે બેઠી જ રહું હજી આદુડા કરવાના છે અને કંટાળો આવે છે હમણાંથી મને ખબર નહીં રસોઈ કરવાનો એવો કંટાળો આવે છે ને એમ થાય કે ટાઈમ થાય ને કોઈ ગરમ ગરમ ખવડાવે રોજ રોજ રસોઈ કરીને થાકી ગઈ છું હમણાં પણ શું થાય રસોડું કાંઈ ઉતરશે નહીં આપણે રાજકોટ જાશું ત્યારે ફૂલ્લી આરામ કરશું અત્યારે તો બચ્ચા બચ્ચા પાડીને ભૂખ લાગી ગઈ છે અને નક્ષભાઈ જીજો ઊંઘમાં હાય નક્ષભાઈને ચડ્યો છે ચસ્કો એને ખાઈ લીધી છે કેક છતાં એને ચસ્કો ચડ્યો છે હવે શેનો ચડ્યો છે એ ખબર નથી શું થયું મારા દીકરાને જો નહીં બોલે છો માં ચડીને બેસી ગયો છે હાલો ફટાફટ કેવું આવે ત્યાં સુધી આપણે રસોઈ કરી નાખીએ ફટાફટ મહાદેવ હર કેમ છે આઈ હોપ સો બધા મજામાં છો જો ભાઈ આપણે મોર્નિંગ લંચથી જ પાછી સ્ટાર્ટ થઈ છે બીકોઝ રાતે હમણાં કાંઈ બ્લોગ લેવાતો નથી બીકોઝ કચ્ચા બચ્ચાને હમણાં ક્રિશાબેનને થોડુંક ઠીક નથી નક્ષભાઈને લેશનમાં લેટ થઈ જાય છે એટલે કાંઈ બ્લોગ લેવાતો નથી અને લંચ માટે આજનું મેનુ બતાવી દઈએ ત્રણ શાક છે ભરેલા ઘી સોડાનું શાક છે દૂધી બટાટાનું શાક છે અને છે ઓરો બનાના એઝ ઇટ ઇઝ અને રાઈસ રોટી અને કાલે રાતે રોટલો ને ઓરો કર્યો હતો તો રોટલીને ઓરો અને છે ઘી ગોળ તો ચાલો બધા જમવા અને જો ભાઈ ક્રિશાબેન જો હાય ક્રિશા હા નક્ષભાઈ જો ભાઈ ગાડી લઈને બેસી ગયા છે આમ ગોઠવાની કાસકોઈ તોડ નાખ્યો છે ફ્રેન્ડ્સ જો ભાઈ આપણે કિચનમાંથી તો ફ્રી થઈ ગયા છીએ પણ કાલે છે મારા દાદાજી સસરાનું શ્રાદ્ધ તો કાલે બનાવવાનું છે દૂધ પાક તો બસ અત્યારેથી દૂધ લઈ આવ્યા છે આપણે 3.5 લીટર બસ જો ગરમ કરે છે ચડાવી દીધો છે તપેલો જો ભાઈ આપણે ક્રિશાબેનના નખ કટ કરવા બેસી ગયા છીએ થોડુંક બ્લર આવતું ક્રિશાબેન સરસ મજાના કપાવી લેશે નખ જરાય રોશે નહીં કાં ક્રિશુ
ખાના પીને આ દીકુ બસ ત્રિષા ડન કહી દે ડન ડન કહી દે ડન આમાં આમાં કહી દે ડન તપેલો ચડાવી દીધો હશે અને જો કે આપણું મસ્ત દૂધ તૈયાર થાય છે. તમને બધાને એમ થતું હશે કે આમાં શું છે, તો આપણે છે ને નીચે એક સરસ મજાનો હેક છે, એ તળીએ તમે છે ને સહેજ ઘી આવી રીતે લગાડી દો ને તો તમારું દૂધ છે ને નીચે ચોટે નહીં. સરસ મજાનો હેક મેં જ્યાં તમને કીધો છે, તમે પણ એક વખત યુઝ કરજો કે જાજુ બધું દૂધ હોય ને તમારું તો તળીએ ના બેસે ને એના માટે નીચે છે ને આપણે થોડું ઘી લગાડી દેવાનું અને પછી દૂધ નાખવાનું, એટલે તમારું દૂધ ગમે એટલું ઉકળશે ને તો ચોટશે નહીં.